આજે શ્રાવણ સુદ સાતમ છે, ગુરુવાર છે, તારીખ 31/7/2025નું વર્ષ છે. સ્વામિનારાયણ ભગવાન આગલા વચનામૃતમાં પૂછ્યું કે ભગવાન અવતાર ધરે આગલું પાંચમું વચનામૃત છે, આ છઠ્ઠું છે. ભગવાન અવતાર ધરે તો જ જીવનું કલ્યાણ કરી શકે, તો એને અસમર્થિ આવી. ભગવાનમાં સામર્થ્ય નથી કે પોતાના અક્ષરધામમાં રહ્યા થકા જીવોનું કલ્યાણ ન કરી શકે. તો કે ના, એવું ન હોય. ભગવાન તો ધારે તે કામ કરી શકે, પણ ભગવાન અવતાર એટલા માટે ધરે છે કે પોતાના આશ્રિત એવા જે પ્રેમી ભક્ત, ગોપીઓ જેવા ભક્ત હોય, દાદા ખાચર જેવા હોય, પર્વતભાઈ જેવા હોય, ગોવર્ધન ભક્ત જેવા હોય, જેને બધું તન્માન કુરવાન નછાવર ભગવાનને માટે કરી દીધું હોય, ભગવાન સિવાય કંઈ રહે નહીં, એને માટે ભગવાન એની પાછળ દોડે છે. એવા ભક્તની પાછળ ભગવાન પાછળ દોડે છે. કરમ હું સદા તિનકી રખવારી, જેમ બાલક રાખે મહતારી, એની પાછળ હું પાછળ દોડું છું. જેને એક મહારાજનું વચન તે શ્રી સાટે મનાઈ જાય, એક વચન માત્ર શ્રી સાટે મનાઈ જાય. એ ખણુસાના રાજા ભગત હોય. ખણુસા ગામ પર અગતરાઈ જોડે રાજા ભગત સત્સંગમાં આવ્યા. પછી આ સત્સંગ દ્રઢ થયો. એકવાર શ્રીજી મહારાજે કહ્યું, રાજા? તો કે હા મહારાજ, આપણે ગ્રસ્તમાં રહ્યા છીએ, પણ જ્યારે ગ્રસ્તમાં આપણે રહેવું, પણ ભગવાનની ને ભગવાનની સેવા થાય ત્યાં સુધી રહેવું, પછી ના રહેવું. ભલે મહારાજ. એક વચન મહારાજ કે આવા ભક્તની પાછળ ભગવાન દોડે છે. આવા ભક્તનું ભગવાનને કંઈ આ લોકનું કલ્યાણ કરવું નથી. અને જો આ લોકનું કલ્યાણ એટલે ખાવું પીવું જલસા કરો, એના માટે ભગવાન નથી. અને એના માટે જો ભગવાન હોય તો બુટલપુરનું 800 ગામનું રાજ્ય મળતું જ હતું. ત્યાં રહ્યા દાદા ખાચરના 6 ગામમાં શું કરવા રહ્યા? 6.5 ગામ દાદા ખાચરના ગઢપુરમાં. ત્યાં આવીને રહ્યા. ભૂકી ભૂમિ, બાવળ સિવાય કંઈ દેખાય નહીં. તો બુટલપુરની તો વનસ્પતિનો ક્યાં પાર હતો ત્યારે? અહો હતું ત્યાં. તો ત્યાં રહ્યા નહીં. ઈલા ને સુશીલા નામની દીકરીઓ કેવી ગુણિયાલ હતી. ઈલા સુશીલા નામની 2 દીકરીઓ મહારાજ માટે કુરબાન કરી દીધું હતું. એની મમ્મીને કહ્યું, મહારાજ મમ્મી, નીલકંઠ રાજી રે એમ કરવાનું, અમારે એની સાથે લગ્ન નથી કરવાના. તો અમે લગ્ન કરેલા જ છે, એ અમારી ઉપર રાજી રહે એટલું અમારે કાફી છે. તેમ છતાં ભગવાન રોકાયા નહીં. ત્યાં ન રોકાયાનું ઘણું બધું કારણ હતું. આ ગુજરાત બધાએ પસંદ કર્યો છે. રામચંદ્રજીએ ગુજરાત પસંદ કર્યો, ભગવાન કૃષ્ણએ ગુજરાત પસંદ કર્યું. દ્વારકામાં વસ્યા. 14 વર્ષનું વનવાસ મળ્યો ત્યારે પાંડવો પણ વિરાટનગરીમાં વસ્યા. ધોળકામાં રહીને નિવાસ પોતાનો 1 વર્ષ છાનું ગુપ્ત વસન કર્યું. કારણ ગુજરાત એવો છે. અને એટલા જ માટે પશ્ચિમ દેશ પધાર્યા વાલો દયા દિલ લાવી, પશ્ચિમ દેશ પધાર્યા વાલો દયા દિલ, એ અનંત જન ઉધાર્યા વાલે, અનંત જન ઉધાર્યા વાલે, પાપ ન સાવે, અનંત જન ઉધાર્યા વાલે, અનંત જન ઉધાર્યા વાલે, પાપ ન સાવે. હિતકારી હરી રે સખી માનણે ભાવી રે સખી માનણે ભાવી, માનણે ભાવી રે હિતકારીનું 4થું પદ છે. મુક્તિ કેરો માર્ગ મોટો ચલાવ્યો આવી, મુક્તિ કેરો માર્ગ મોટો ચલાવ્યો આવી, એ શરણાગતને સુખિયા કર્યા, શરણાગતને સુખિયા કર્યા, અમૃત રસ પાવી. મનણે ભાવી રે સખી માનણે ભાવી, માનણે ભાવી રે સખી. આટલા 7 વર્ષ સુધી ફર્યા. અયોધ્યાથી વિતરણ શરૂ કર્યું. મોક્ષોને શોધતા હતા.
કે ક્યાં છે, ક્યાંથી લોકોને મોક્ષની ગતિ મળી શકે એવી જગ્યા છે. તો કેટલું હેરાન થયા. અને હેરાન એટલે તમે કહી ન શકો એટલા હેરાન થયા. ત્યાંથી મહારાજ ચાલ્યા. તે મહારાજ ક્યાં ગયા? બદ્રિકાશ્રમમાં. ત્યાં પહેલાં સૌ પ્રથમ મહારાજ કેદાર ગયા, કેદારથી બદ્રીનારાયણ ગયા, બદ્રીનારાયણથી પાછા વળ્યા, અને પાછા વળીને જોશીમઠ આવ્યા, અને જોશીમઠમાં 2 મહિના રોકાયા. ત્યાં તો ઠંડીની ઋતુ શરૂ થઈ એટલે જોશીમઠના પૂજારીઓ બધા બદ્રીનારાયણથી જોશીમઠમાં આવી ગયા. અને ત્યાંથી પાછા મહારાજે કીધું કે હવે અમને બદ્રિકાશ્રમ જવું છે. અરે મહારાજ, બદ્રીનારાયણ નથી જવાતું તો બદ્રિકાશ્રમ ક્યાંથી જવાય? ના જવાય તો કે ના અમારે જવું છે. અરે બરફ થઈ જવાય, ઠંડી જાવ. મહારાજ કે અમારે જવાની ઈચ્છા છે. પૂજારી કે આપ સ્વતંત્ર છો, આપને કોઈ રોકી ન શકે. અમે તો ઈચ્છીએ છીએ આપની સેવા કરીએ, પણ હવે જવું જ છે તો લ્યો આ ધાબળો. અને ત્યાંથી બદ્રિકાશ્રમમાં 6 મહિના રોકાયા ઠંડીમાં, અને પાછા બદ્રીનારાયણ આવ્યા. અને બદ્રીનારાયણના પૂજારીઓએ ખૂબ મહારાજની સેવા કરી. અને ત્યાં પંજાબનો રાજા મળ્યો, પંજાબનો રાજા મળ્યો. અને પંજાબનો રાજાએ જોયા, આ હા 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 હા, આને છોડીને ક્યાં જવું? બહુ ધાર્મિક હતો. ભગવાનને કે અમારી સાથે ચાલો અમારા રાજ્ય. મહારાજ કે અમે રાજ્ય બાજ્ય કરવા ક્યાં આવ્યા છીએ? અહીંયા અમારે સંપત્તિની પડી નથી. તો ધરમપુરના કુશરકુરબાના કોઠાર ખોલી નાખ્યા, ઉઠાવો હોય છે. મહારાજ કે આ પાપની સંપત્તિ માથે ન લઈ જાય, મારે શું કરે નરકમાં પડ, તું નરકમાં પડ દોષીને. કે મહારાજ મને નરકમાંથી બારે કાઢો. મારે તે આપી દે બ્રાહ્મણોને બધું ધન. આ પાપનું ધન તારો પતિ એ બધું લઈ લઈને નાખ્યું છે, અહીંયા ભેગું કર્યું છે. સંપત્તિની પડી નથી, પણ ભક્તોના ભાવની પડી હતી. હવે આ સંપત્તિ છોડી દે, હા, આ સંપત્તિ છોડી દે. અને પેલો જુનાગઢમાં એક શોભાયાત્રામાં એક 10-8 વર્ષનું છોકરું કાંકડી લઈ લઈને ફરે કે આ મારી કાંકડી સ્વામિનારાયણ ખાતા હોય તો મારી કાંકડી ખાય. હવે એ ભક્તાધીન છે, પ્રેમાધીન છે. અને મહારાજે સામે હાથ નીચો કરીને કીધું લાય બેટા લાય, કાંકડી લાય. કાંકડી લીધા પછી છોકરું આતો કે બીજાને નહીં આપી દે ને પાછા, મેં તો સ્વામિનારાયણને ખાવા માટે આપી છે, બીજાને નહીં આપી દે. સ્વામિનારાયણ ભગવાને તે હાથથી કાંકડી ભાંગી અને આવી મોટી શોભાયાત્રામાં હજારો માણસની વચ્ચે કાંકડી ખાવાનું શરૂ કર્યું. બોલો, સનેપાત થઈ જાય. ત્યાં નાગરોએ કહ્યું મહારાજ આ ભગવાન ન હોય, ભગવાન ન હોય. આ જાર આટલા હજારો માણસની વચ્ચે કાંકડી ખાય છે ને પાછા બંને હાથે ખાય છે. બોલો, આને શું કહું? માણસ એક હાથે ખાય, 2 હાથે ખાય છે. ત્યારે નવાબે પોતાના ઓલિયાને પૂછ્યું कि फकीर तो कि हाँ खुदा कैसा होता है? तो खुदा तो बेपरवाह होता है. इसको किसकी परवाह होती है? हाँ ये खुदा ही है, ये बेपरवाह होता है. इसको किसके लोगों की मर्यादा होती है? तो अपने जीते रहता है. हाँ, મસ્તીદાઈ ભગવાન કે વાજા વાગવાનું ચાલુ રાખો. નાગરો હરી પહોંચ્યા. મહારાજા મસ્તીમાં મર્યાદા તોડી, અહીંયા વાજા ના વાગે. શું બોલ્યા નવાબ સાહેબ? અહેમદ ખાન નવાબ બોલ્યા કે खुदा के पास तो खुदा का वाजा हरदम बाजते हैं, हाँ? उसको कौन बंद करेगा? खुदा के पास खुदा का बाजा हरदम बाजते हैं, उसको कौन बंद करेगा? उसको बजाने दो. અને મહારાજે એ મુસ્લિમ હતો પણ તે લેવા માટે કે હેમદ ખાનને બોલો અને અક્ષરધામમાં મૂકી દીધો. અને એને ભગવાન એને બેસાડી. આ વાત પ્રસિદ્ધ છે. ભગવદાનંદ સ્વામી પાસે ગયા, જામનગર મહાપુરુષ સ્વામી પાસે ગયા, અને મહાપુરુષ પાસે વિમાન બેસાડ્યું. અને મહાપુરુષને કે બેસો અંદર. કેમ? જુનાગઢ જવું છે. કેમ મહારાજ? અત્યારે મહારાજ જવું છે, બેસો ને ચર્ચા કર્યા સિવાય. અને એને લઈ જઈ મહાપુરુષને અને જુનાગઢ ગયા. નવાબ ખાનને કીધું નવાબ ખાન તમારો સમય પૂરો થયો છે, તમે અમારી સેવા ખૂબ કરી છે, અમારો પક્ષ ખૂબ રાખ્યો છે, અમે તમને લેવા આવ્યા છે. અરે મહારાજ, આપ જેવો દયાળુ કોણ હોય? હે, આવા પાપીને મુસ્લિમ જવાનને તમે લેવા માટે મારું બહુ બહુ કર્યું, બહુ કર્યું. મહારાજ તમારા જેવો દયાળુ કોઈ નહીં મળે હો. અને વિમાનમાં બેસી ગયો. અને એને ભગવાને ગોલોકમાં એને દ્વારપાળ તરીકે રાખ્યો. અને ભગવાન પાછા વિમાન લઈને પાછા આવ્યા. અને પાછા મહાપુરુષ દાસજીને જામનગરમાં ઉતાર્યા. અને પછી ભગવાન અદૃશ્ય થઈ ગયા. એક ભક્તના આધીન છે ને, ભક્તને આધીન છે. મહારાજ કહે છે ભગવાન ખાલી આ પૃથ્વી પર આવે છે, પોતાના ભક્તને રાજી કરવા માટે આવે છે.
એ તો બુટલપુરનું રાજ્યમાં મારે કંઈ કામ નહીં. પશ્ચિમ દેશ પધાર્યા વાલો દયા દિલ લાવી, અનંત જન ઉધાર્યા ગુજરાતને રંગી નાખ્યું. અને શક્ય છે કે કદાચ રાજસ્થાનમાં રહ્યા હોય કે એમપીમાં રહ્યા હોય તો આટલું ન રંગાય, આખું ગુજરાત રંગાણું રંગાય નહીં. કારણ કે આ ભૂમિ જેવી છે. અમુક ભૂમિમાંથી રત્નો પાકે, અમુક ભૂમિમાંથી રત્નો પાકે. સોનું નીકળે બધી જગ્યાએ ના નીકળે, અમુક જગ્યાએ જ નીકળે. હા, સમુદ્ર ભરપૂર ભર્યો છે, બધી જગ્યાએ રત્ન નહીં નીકળતા, અમુક જગ્યાએ રત્ન નીકળે ભાઈ. હો, તેમ જો હું કહું છું ને, કચ્છની ભૂમિ, કાઠિયાવાડની ભૂમિ કે રાજસ્થાનની ભૂમિ સાધુ મળે, આ ગુજરાતમાં એકે સાધુ મળે? ગુજરાતમાં સાધુ આવે તો ગરભેકો થઈ જાય, ના ટકી શકે. અને કચ્છની ભૂમિમાં મેં કીધું ને કે એક જ ગામમાં 500 ત્યાગી. બોલો, એક જ ગામમાં બાપજી 500 ત્યાગી, 400 બહેનો અને 100 સાધુઓ ત્યાગીમાં. એ કચ્છની ભૂમિ મહારાજે ત્યાં જઈને ડંકો મારીને એમ કહ્યું કે આ મુક્તની ભૂમિ છે, આ જમીન ભૂમિ મુક્તની છે, ત્યાંથી મુક્તો પાકે. એટલે અમુક જ વસ્તુ અમુક જગ્યાએ જ નીકળે, તે સિવાય ન નીકળે. શ્રીજી મહારાજને ખબર હતી કે અહીંયાથી શરૂઆત કરાય અને અહીં વિકાસ કરાય. 7 વર્ષ ફર્યા, ચીન જી આવ્યા, તિબેટ જી આવ્યા, કરાંચી જી આવ્યા, નેપાલ જી આવ્યા, ક્યાંય રોકાણા નહીં. અને ગુજરાતમાં આવીને પડાવ નાખ્યો, તે પણ 6.5 ગામમાં. દાદા ખાચરનો દરબાર કેટલો, અને તે ઝઘડાનું સ્થાન પાછું. જીવા ખાચરના દાદા ખાચરના ભયંકર ઝઘડા. બીજો ખબર મતારો, પેજી બાજુ પડેલો બદલીવાળો ભાણ ખાચર. આ ચારે બાજુ ઘેરો ખાલીને બેઠેલા, અને વેચે જઈને મહારાજે પડાવ નાખ્યો. કેટલી જીવનમાં ઉપાધિઓ આવી. મહારાજ એકના બીજા ના થયા. અમારે ગઢડું અમારું ને અમે ગઢડાના, આ નક્કી કરીને બેઠા. અને એ જીવબા ને લાડુબાનો પ્રેમ, દાદા ખાચરનો પ્રેમ, ઓહો હો. મહારાજ જે કે ખોટું મહારાજ બોલે તો કલ્પના કરી શકો. એક મોટું કોળું પડ્યું હોય, કોળું પત્રગાડું પડ્યું હોય, અને આટલી મોટી મગ કે છે એમાં, અને મગમાં મહારાજ કહે દાદા ભાન પડે છે કે નહીં? આ કોળું આમ રખડે છે, નાખ મગમાં. હવે મગમાં આવે, મગનું મોઢું આટલું, ગળાનું મોઢું પાણીના ભંભુ કહે છે, આટલા મોઢામાં આવે, નાખ અંદર, સારું નાખી દો. અને એ લઈને કોળું લઈને ઘરામાં નાખે. લોકો કે મૂર્ખો હે ને હારો, કે આમાં આવતું હશે, એટલું ભાન ના પડે. લોકો કે આ શું કરે છે? પણ તો કે કેમ કોળું અંદર નાખવું છે, પણ આમાં આવે. મહારાજ કે તો સોયના નાકામાં ઊંટ નીકળી જાય. કેવો વિશ્વાસ! શ્રીજી મહારાજ કે તો સોયના નાકામાં ઊંટ નીકળી જાય. કોળાની ક્યાં વાત કરો? મને નથી આવડતું, એ મારી ભૂલ છે, પણ મહારાજ કે એ બધું જ થાય. આવા પ્રેમી ભક્તને મહારાજ વશ થઈને રહ્યા. અને એ દાદો બીમાર પડે અને બખમાં સુડાવ્યો હોય દાદાને, અને ત્યાં જીવો ખાચર આવીને એમ કે જીવા ખાચરને એક જ વસ્તુ પડેલી, દાદો મરી જાય તો 13 ગામનું 6.5 પહેલાના 6.5 પહેલા 13 ગામના રાજાનો એકડે ધણી. હવે એમાં દાદા ખાચર બીમાર, છેલ્લી અવસ્થા, જવાની તૈયારી, અને જીવો ખાચર આવ્યા. દાદો નહીં જીવે, 2 દિવસનો ગ્રાહક છે. મહારાજ કે દાદો નહીં જીવે એમ ને? તારે રાજ્ય લઈ લેવું છે એમ? હજી સ્વામિનારાયણ બેઠા છે તારા બાપ અહીંયા કને. દાદો છે ને, દાદો કાલે ઊભો થશે. અને દાદાને સંતાન નથી, હું દાદાને ફરીવાર પરણાવીશ, અને એ બના 2 દીકરા થશે. અને અમરા ખાચર ને માવા ખાચર એના દીકરા છે, ને એ આ શાસન કરશે, તારા હાથમાં નહીં આવે. બાપુ હજી ખડ ખાઓ છો. મહારાજ કે આના માટે હું પૃથ્વી પર આપું છું. કેના ઉપર? આવા ભક્તને આધીન થઈને પૃથ્વી પર આપું છું, કે જેને મારા માટે કુરબાન. ખરુસણાના રાજા ભગતની વાત કરતો હતો. એ ખરુસણાના રાજા ભગત કેવા? તો 1 દિવસનો સમય, અને રાજા ભગતે ગામમાં ખરુસામાં કહી રાખેલું કે હું ખેતરમાં હું ગમે તે હું મારા ઘરેથી સીધું લાવું અને સંતોને પ્રેમથી જમાડવા. હવે રાજા ભગત ખેતરે ગયેલા, અને વાત પ્રસિદ્ધ છે. એના પત્ની પાસે હરિભક્તો ગયા કે ભગતની આજ્ઞાથી આવ્યા છીએ. તો કે ગામમાં બીજા ઘર નહીં દેખાતા? વાર ઘડી અહીંયા દોડતા હો છો. આવું હોય ભાઈ. હરિભક્તો ના નહીં તો બીજેથી લઈ લેશું. બીજેથી સીધું જમાડ્યું સંતોને. રાજા ભગત સાંજે આવ્યા, સભા થતી હતી, પૂછ્યું કે સંતો પધાર્યા છે તો સીધું પાણી તો લાયા હતા? હા ભગત લેવાતા ગયા હતા, પણ પછી બીજેથી લઈ લીધું. ભગત સમજી ગયા આ કોહાણું છે, આ ના આપ્યું હોય સીધું. અને ઘરે રસ્તામાં જતા કાગળ લખાયો કે તમારા ભાઈને એની પત્ની ઉપર
તમારા ભાઈ સાંજ સવાર કરી રહ્યા, થોડા દાડાના મહેમાન છે, મળવું હોય તો વહેલી તકે મળી જજો, નહીં તો પછી મળશે નહીં. વાણિયાને કે વાણિયા આ કાગળ મને સવારે આપી જજે 7 વાગે. હો, 7 વાગે લઈને કાગળ આવ્યો. એ મહારાજ, એ રાજા ભગત તમારો કાગળ આવ્યો છે. ક્યાંથી? તમારા સાસરામાંથી. અરે ભાઈ, અત્યારે ચશ્મા હોય મારે, તું વાંચી સંભળાવ ને. તો આ વાંચી સંભળાયું. એના પત્ની સાંભળ્યું. ઓહો, મારા ભાઈ એવા બીમાર છે. રાજા ભગત પૂજા કરીને કે તારે જે કરવું એ કરજે, મારે જવું પડે, વ્યવહાર હાંચવો પડે, તું અહીંયા શાંતિ છોકરા હાંચે, હું જાઉં. તો કે તમારો સાડો થાય, મારો ભાઈ થાય એનું વિચાર કર્યો? મારે તે પણ મારે વ્યવહાર તો વાંચો. વ્યવહાર શું વાંચો? મારો ભાઈ થાય, મરી જાય તો મારે એને જવું નહીં, હું જઉં છું ત્યાં. રાજા ભગત કે એક કામ કર, છોકરા લેતી જજે. છોકરા મારે ક્યાં હાચો? એ લેતી જા, ત્યારે મારે દોડાદોડી થાય ને, એ લેતી જા. ને પછી બીજું દરદાગીના છે ને, એ ત્યાં આવી હાલતમાં પહેરાય નહીં. દરદાગીના ત્યાં તારો ભાઈ બીમાર છે ને, પહેરીને વાંચું મૂકી દે અહીંયા. તો સારું, દરદાગીના બધા મૂક્યા, છોકરા લઈ જઈ. અને ભગત ઓલી ગઈ પછી ભગતે વિચાર કર્યો કે હવે સુખે ભજી તું સી ગોપાલ. કે બધા દાગીના ભેગા કર્યા, ઘરોસરી ભેગી કરીને ગાડું ભરીને ગઢપુર આવી જાય. મહારાજ ઘર સળગ્યું, ઘર સળગ્યું. મહારાજ કે ઘર સળગ્યું? હા હા, શું થયું? ઘર સળગ્યું, આટલું બચ્યું, લેતો આવ્યો. મહારાજ કે ઘર સળગ્યું એટલે તમારા છોકરા અને દાજી મરે? ના ના, એને કઈ નહીં, ઘર સળગ્યું એટલે કે આ. મહારાજ કે વાહ વાહ વાહ, હવે આ આવ્યા, મારા સાધુ કરો. મારે સાધુ થવું છે કે અમે કઈ એમ કરવું છે? મારે તમે રાજી રહ્યો તેમ. મહારાજે ખણુસા જોડે અગતરાઈ પર્વત ગામ બે જ, એ શેઢો એક. મારે કે જાઓ પરતભાઈના છોકરા, પરતભાઈ સમાધિનિષ્ઠ પુરુષ, મારાથી પરતભાઈના છોકરા નાના છે, એની ખેતી કરજો. હવે એની ખેતી શેઠા છે, હવે પલાની ખેતી કરે ને પોતાની ખેતી બૈરાને હમું ન જોઈએ. એના બૈરા સમજાવે, ગામના સમજાવે, કંઈ નહીં, છોડ્યું. મહારાજની આજ્ઞા 12 વર્ષ સુધી રહ્યા. કેટલા વર્ષ? 12 વર્ષ સુધી ખણુસામાં ત્યાંથી પરતભાઈને ત્યાં રહ્યા. અને એક દિવસ મહારાજ આવ્યા 9 વર્ષ પછી. મહારાજ કે મારો રાજો કેમ છે પરતભાઈ? રાજો સુખી છે. હો, રાજાને બોલાવો. રાજાને બોલાવો. રાજા તો કે હા, કેવું છે મહારાજ? આપની દયા લીલા હારે, ત્યારે શું જોઈએ? શરીરમાં બસેર લોટ જોઈએ છે ને બીજું શું જોઈએ છે? આને આવી નિષ્ઠા. મહારાજ ગયા પછી પરતભાઈને કે પરતભાઈ બસેર લોટ જ આપવાનો, હો, બીજું નહીં આપવાનું. મહારાજે કીધું બસેર લોટ જોઈએ. તે બસેર લોટના, બાજરીના લોટના ગોળા બનાવી અને એમને કાચા કાચા ખાધા 3 વર્ષ સુધી. અને પછી શ્રીજી મહારાજ કીધું કે પરતભાઈ, તો કે હા, આ છોકરા મોટા થઈ ગયા છે, તમારા રાજાને કેમ રોકી રાખ્યો છે? હા મહારાજ, મને થાય તો છે પણ શું કરું, આપની આજ્ઞા. મારે કે રાજા ચાલો. ત્યારે આપણે રાજા ભગતને લઈ ગયા. રાજા ભગતને બોલો, રાજા ભગત શું ઈચ્છા છે? બસ આપ રાજી રહો તેમ. સાધુ થવું છે કે અમે કઈ એમ કરવું છે? મહારાજ તમે જેમ રાજી રહો. મહારાજ કે સાધુ થઈને રાજા શેના માટે આપણે પૃથ્વી ઉપર આવ્યા છીએ? તો અક્ષરધામમાં માટે. હું રોકડું આપી દઉં તો? અરે મહારાજ એના જેવું કોઈ નહીં. મહારાજ રાજા ભગતને બેસાડીને હાથ મૂકીને કે જાઓ અમારા અક્ષરધામમાં, કાંઈ અહીંયા કાઢવું નથી, અમે આવીએ જ છીએ પાછળ. કે બોલો. તો આવા ભક્તને માટે ભગવાન અહીંયા પૃથ્વી ઉપર પધારે છે. લોચા લેવા નથી પધારતા. લોચા લેવા પધારે છે? લોચા લેવા પધારે છે મહારાજ. અને મહારાજની પ્રકૃતિ તો કેવી હતી? મહારાજ કે વજન નામે રૂમાલ પણ રાખતા નથી, ભાર નામે રૂમાલ પણ રાખતા નથી, સંપત્તિ જોઈએ જ નહીં. આ વડતાલ જતા હતા, એક પ્રસંગ જાહેર પ્રસિદ્ધ છે. કેવા ભક્તો મસ્ત રસ્તા ઉપર જાય અને મહારાજની સાથે 500 પરમહંસ સાથે, અને ત્યાં રસ્તામાં ચાલ્યા જતા કાઠીઓ 50 સાથે, અને 500 પરમહંસની સાથે કોઈ રીંગણવાળી બેન આવી. એ લ્યો રીંગણ, કૂણા કૂણા રીંગણ, કોણી જેટલા લાંબા રીંગણ, કોઈ લ્યો રીંગણ. મારે કે રીંગણ કોણા કોણા છે? સરસ છે, આ સરસ મજાનું શાક સંતોને તે દિવસે રીંગણ પ્રધાન. રીંગણ કર્યું હોય તો જમાડ્યા હોય તો સારું. બોલાવી અહીંયા. હા જે સ્વામિનારાયણ બોલો, તમારે લેવા છે રીંગણ? તો કે આ લેવા છે. શું કિંમત છે? 3 રૂપિયા. ભાડાના 3 રૂપિયા બહુ કહેવાતા ત્યારે. 3 રૂપિયા પૂરા. મારે તો ખિસ્સામાં હાથ નાખ્યો, 3 રૂપિયા નહીં. બોલો, 50 કાઠીઓ. અલે કીધું કોઈ છે 3 રૂપિયા, કોઈની પાસે 3 રૂપિયા નહીં. આ સંપ્રદાય ચાલ્યો એટલો, આવો સંપ્રદાય ચાલ્યો, કોઈની પાસે 3 રૂપિયા નહીં. મારે ક્યારું ગજબ થઈ ગયું કે 3 રૂપિયા નથી. આપણે એટલો સંપ્રદાય, એટલા બધા કાઠીઓ 50 પાસે કઈ નહીં પાછું. બોલો. મહારાજ કે પેલી બેન ઉતાવળ કરે, સ્વામિનારાયણ તમારે લેવા ન હોય તો હું આગળ જાઉં, પછી મારા રીંગણ વેચાય નહીં પાછા. મહારાજ કે બેઠ તો ખરી, હવે કંઈક કરીએ, હવે આગું પાછું. તમે હું આગું પાછું કરો?
એમાં બેઠા ને એક હરિભક્તો એ ખેતરી ખેડતો હતો ત્યાં, અને આને શું વાર લાગે, હરિભક્તો દોડ્યો ત્યાંથી. હા હા હા, આવો અવસર ન મળે મને, મહારાજના દર્શન, સંતોના દર્શન, ભક્તોના દર્શન. દંડવત કરવા લાગ્યો. મહારાજ કે રાખ ને ભાઈ. તે એને પાછા ખિસ્સામાંથી 3 રૂપિયા કાઢીને મહારાજને પગે મૂક્યા. કેટલા? 3 જ રૂપિયા. મહારાજ કે આ આપી દો આ બેનને. લે બેન લાય 3 રૂપિયા લઈ જા. અને એનું શાક બનાવ્યું. આવું મોટો સંપ્રદાય, રૂપિયા 3 ન મળે તો દુનિયા આખી ચાલી ને. કોઈ જગ્યાએ પૈસાની અપેક્ષા નહીં, બોલો, કોઈ જગ્યાએ નહીં. આવો મોટો દાદા ખાચરનો ઘોડો, 10,000ની કિંમત તે સમયમાં. મહારાજને કીધું કે મહારાજ આ ઘોડો સરસ છે, વેચી નાખીએ તો આપણે પૈસા કામ લાગે ને વ્યવહારમાં વપરાય પૈસા. એટલે આ સંપ્રદાયમાં તો 10,000માં લેવા તૈયાર છે. મહારાજ કે એ કાંઈ ઘોડો આપણે નથી આપવો, રહેવા દે. આવો સરસ ઘોડો મળતો હશે પછી. એ ઘોડો એનો પોતાનો વછરો જ હતો, આપણે નથી આપવો. સારું મહારાજ. દાદા ખાચર નિયમ મહારાજ બોલ્યા એ મારા બાપ જગ્યાએ જેમ બોલ્યા તે. બીજે દિવસે ચારણ આવ્યો. ચારણ તો બધું બિરદાવલી ગાવે ને, પછી બિરદાવલી ગાયું મહારાજને. ઘણી ખામાં સ્વામિનારાયણ ભગવાનને, ઘણી ખામાં સહજાનંદ તને, ઘણી ખામાં. દાદા ખાચરને લાય ઘોડો આપી દે ને. હા, 10,000નો ઘોડો વેચ્યો નહીં, આપી દે આને ઘોડો. સારું મહારાજ. તે કીધું લે ભાઈ લે, લઈ જા. હો, અરે મહારાજ તમારા જેવો કોઈ દયાળુ નહીં. હો મહારાજ કે એટલે લઈ જા ને ઘોડો ભાઈ, દયાળુ જે હોય તે. હા, આવી આકૃતિ પ્રકૃતિ હતી. એના દ્રષ્ટાંતો તો જુઓ. જ્યાં જાય ત્યાં લોકો દોડા દોડી કરે, અને જેમ મહારાજ કહે તેમ કહે. અને મોટા મોટા લૂંટારા ધાડપાડુઓ ખાલી નેપાળમાં ક્યાંથી, નેપાળથી કંઈક આગળ એક મઠ હતો, અને મઠમાં ત્યાં બહુ સિંહ ફરતા હતા. એટલે શ્રીનો તાસ હતો. એટલે સ્વામિનારાયણ ભગવાનને કોઈકે કીધું કે અહીંયા સિંહનો તાસ વધારે છે. એ સ્વામિનારાયણ ફરતા ફરતા ગંગામાં નાવા ગયા. નાયા પછી કે ઊંઘી જઈએ અહીંયા, તો ઊંઘવા માટે પથારી ન મળી. તે સિંહ આવ્યો. તે હુઈ ગયા સિંહ ઉપર. 2 સિંહ ભેગા કરીને હુઈ ગયા માથે. લ્યો, સિંહ 2 ભેગા કરીને સુઈ ગયા મઠની આગળ જ. મઠાધીશ કે આહા હા હા હા, ગજબ કર્યો. વરણીરાજને સવારે બોલાયા. પ્રભુ આ મઠ તમારો, લાખ રૂપિયાની આવક છે, રાખો. મહારાજ કે અમે ક્યાં પૈસા ભેગા કરવા આવ્યા છીએ, અમે તો લોકોનું કલ્યાણ કરવા આવ્યા છીએ. તમારે કલ્યાણ જ કરવું છે ને? તો કે હા. તો અહીં કાંઈ જરૂર નથી તમારી. ગુજરાતમાં કાઠીઓ જીવતા મારી નાખે, ચીભડા કાપી નાખે, માણસને કાપી નાખે છે. ત્યાં કાઠીઓને વશ કરો, આ સિંહને વશ કરાવવા કરતાં એ ભૂંડા છે. અને મહારાજ ગુજરાતમાં આવ્યા અને કાઠીઓ પકડ્યા. સ્વામિનારાયણ ભગવાન જ્યારે યાત્રા કાઢી ત્યારે 700 રાજાઓ સાથે ફરતા હતા. કેટલા? 700 રાજાઓ સાથે ફરતા હતા. કોઈ 5 ગામનો, કોઈ 25 ગામનો, કોઈ 1 ગામનો, કોઈ 50 ગામનો ધણી. 700 રાજા ભેગા ફર્યા. અને મહારાજે 7 મહિનાની યાત્રા કરી. ત્યારે એલાની સાથે. હાલો બોલો, તમે કલ્પના ન કરી શકો. મેથણથી આ નીરવના ગામમાંથી નીકળ્યા રોજાગઢ. એને ભગતે પૂંજા ભગતે રોજો ઘોડો આપ્યો. અને મહારાજ કે આપણે સિદ્ધપુરની યાત્રા કરીએ. સિદ્ધપુરમાં ચૈત્રી ઉત્સવ ઉજવવાનો હતો. એટલે મહારાજે નિષ્કુળાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી સંખ્યા ગણી લો કેટલી છે. તો નિષ્કુળાનંદ સ્વામી સંખ્યા ગણીને કહે છે મહારાજ અત્યારે 10,000ની છે. હવે 10,000ને પગપાળા લઈ જવાના. એની ખાવાની વ્યવસ્થા, એની તાવડી રોટલા, એની બળદગાડીઓના ઘાસચારો. 10,000ને મહારાજ કે આગળથી બીજા ભેગા થઈ જશે, ચિંતા ન કરો. અને મહારાજ અહીંયાથી પાનસરથી નીકળ્યા, મણિપુરા થઈને આ રસ્તેથી નીકળ્યા અને સિદ્ધપુર ગયા. મહારાજ સિદ્ધપુર ગયા પછી નિષ્કુળાનંદ સ્વામીને પૂછ્યું, સ્વામી સંખ્યા ગણી લો એટલે આપણે ભોજનની ખબર પડે, જમાડીએ બધાને. તો નિષ્કુળાનંદ સ્વામી કે મહારાજ અત્યારે 25,000 છે અહીંયા. 25,000 માણસને તો આમ સવારીમાં લઈ ગયા, પગે ચડતા. 100 માણસને તૂટી જઈએ આપણે ગઢપુર લઈ જવા હોય ને. 25,000 માણસને મેથાણ લઈ ગયા, મેથાણથી ત્યાં સુધી લઈ ગયા. કેટલું અંતર પડે. પણ ભગવાનને કોઈ ચિંતા. એવી શોભાયાત્રા કાઢી મહારાજે. ચૈત્રી પૂનમ આપ્યો અને ત્યાં બધાને કહી દીધું અહીં સેવા કરાય. અને એમાં બ્રાહ્મણોને ધરાધર જમાડ્યા અને વાસણો ઢગલા બંધ આપ્યા. દયાળુ કેવા? વટેશ્વર માર્ગે ગયા, રોજા ઘોડા ઉપર ગયા.
તો વટેશ્વર માર્ગથી આવતા હતા. એક બ્રાહ્મણ કે મહારાજ ઘણી ખમા મેં સમાચાર સાંભળ્યા કે સિદ્ધપુરમાં બહુ મોટી સેવા કરી તમે તો બ્રાહ્મણોને રાજી કર્યા, પણ મારા જેવા કંગાલ એવા ને એવા રહ્યા. મારે કે તમે નતા ભૂદેવ ત્યાં? તો કે ના મહારાજ મને સમાચાર મળ્યા એટલે હું આવતો હતો, પણ તમે અહીંયા મળ્યા. મહારાજ કે ખિસ્સામાં તો કઈ છે નહીં, હવે ખિસ્સામાં તો કઈ છે નહીં. ઘોડા ઉપરથી નીચે ઉપરીને તે દિવસે હજારો રૂપિયાનો ઘોડો આપી દીધો, લઈ જા બ્રાહ્મણ કે. હા, આવી ઉદારતા ન મળે, એને કઈ પડી નથી. એક ભક્તને રાજી, કોઈ મારી બંદગી કરે, કોઈ મારી પ્રાર્થના કરે, એ દુઃખી ન થવો. આ શ્રીજી મહારાજનો સિદ્ધાંત છે. શ્રીપતિ શ્રીધરમ